એક ક્ષણ માટે કલ્પના કરો, તમારા પેટમાં રહેલા કરોડો બેક્ટેરિયા તમારા મનને સંદેશા મોકલી રહ્યા છે અને તે તમારા મૂડ, ચિંતા અને વિચારોને અસર કરી રહ્યા છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થયું હશે. સૌથી મોટો પ્રશ્ન એ છે, શું ખરેખર આપણું પેટ આપણા મનને નિયંત્રિત કરી શકે છે? નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે ખરેખર તમે ખૂબ ટેન્શનમાં હો ત્યારે પેટમાં ગડબડ થાય છે, ભૂખ ઓછી થઈ જાય છે અથવા પરીક્ષા પહેલાં વારંવાર બાથરૂમ જવાની લાગણી થાય છે? આ બધું માત્ર સંયોગ નથી. આપણા મગજ અને આંતરડા વચ્ચે સતત એક જીવંત સંવાદ ચાલે છે. આ સંબંધને વૈજ્ઞાનિક ભાષામાં ગટ બ્રેન એક્સિસ કહેવામાં આવે છે. તો આ ગટ માઇક્રોબાયોમ્સ એટલે શું? આપણા આંતરડામાં કરોડો સૂક્ષ્મ જીવો રહે છે, જેમાં વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને અન્ય માઇક્રો ઓર્ગેનિઝમ રહેલા છે. આ આખા ઇકોસિસ્ટમને આપણે ગટ માઇક્રોબાયોમ્સ કહીએ છીએ. મહત્ત્વની વાત એ છે કે બધા બેક્ટેરિયા ખરાબ નથી. ઘણા બેક્ટેરિયા આપણા પાચન, મેટાબોલિઝમ અને ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ માટે ખૂબ જરૂરી છે. અને હવે સંશોધનો સૂચવે છે કે આ માઇક્રોબાયોમ્સનો આપણા મગજ અને માનસિક સ્વાસ્થ્ય સાથે ખૂબ જ ઊંડો સંબંધ રહેલો છે. આપણા પેટ અને મગજ વચ્ચે એક ખૂબ મહત્ત્વનો અને મુખ્ય કમ્યુનિકેશન પાથવે જેને વેગસ નર્વ્સ કહેવામાં આવે છે. આ ઉપરાંત ઇમ્યુનિટી સિસ્ટમ, હોર્મોન્સ અને ગટ બેક્ટેરિયા દ્વારા બનતા કેમિકલ સિગ્નલ્સ પણ આ જ ભૂમિકા ભજવતા હોય છે. અને બ્રેઇન અને ગટની વચ્ચે સંદેશાઓની આપ-લે થતી હોય છે. સરળ ભાષામાં કહીએ તો તમારું મગજ તમારા પેટને અસર કરે છે અને તમારું પેટ પણ તમારા મગજને અસર કરે છે. એટલે જ સ્ટ્રેસ દરમિયાન ઘણા લોકોને એસિડિટી, પેટમાં દુખાવો, લૂઝ મોશન્સ અને કોન્સ્ટિપેશન જેવી સમસ્યાઓ થતી હોય છે. હવે આપણે સમજીએ ડિસબાયોસિસ શું છે. તમે કદાચ આ શબ્દ સાંભળ્યો હશે, ડિસબાયોસિસ. સરળ ભાષામાં સમજીએ તો આંતરડાના બેક્ટેરિયાનું સંતુલન બગડી જવું એટલે ડિસબાયોસિસ. ખોરાક એટલે કે ડાયટ, એન્ટીબાયોટિક્સ, ઇન્ફેક્શન્સ, આલ્કોહોલ એટલે કે દારૂ, ઊંઘની અછત અને ક્રોનિક સ્ટ્રેસ, આ બધા જ ડિસબાયોસિસ કરાવી શકે છે. સ્ટ્રેસ ગટને અસર કરે છે અને ગટમાં ફેરફાર ફરી મગજને અસર કરે છે. આપણે શું કરી શકીએ? ગટ અને ઓવરઓલ હેલ્થ માટે કેટલીક સરળ ટેવો જરૂરી બની શકે છે. વિવિધ પ્રકારના ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખાઓ, ફાઇબર રીચ અને બેલેન્સ ડાયટ લો, પૂરતી ઊંઘ લો, નિયમિત કસરતો કરો, સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ધ્યાન આપો અને એન્ટીબાયોટિક્સ બિનજરૂરી રીતે ન લો. આ ટેવો માત્ર ગટ માટે નથી, પરંતુ તમારા મગજ અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ મહત્ત્વની છે. અંતમાં એક મહત્ત્વની વાત કરીશ. આપણું આંતરડું માત્ર ખોરાક પચાવવાનું અંગ નથી. તે એક બીજું બ્રેન લાઇક કમ્યુનિકેશન સિસ્ટમ છે, જે આપણા શરીર અને મનને બંનેને અસર કરી શકે છે. આ નવા અને ઝડપથી વિકસતા ક્ષેત્રને આપણે ગટ માઇક્રોબાયોમ સાયકેટ્રી પણ કહી શકીએ છીએ. ભવિષ્યમાં કદાચ આપણે માનસિક બીમારીઓની સારવાર વધુ પર્સનલાઇઝ બનાવી શકશું ગટ માઇક્રોબાયોમ્સના માધ્યમથી. પણ હાલ માટે સૌથી મહત્ત્વનું એ છે કે હેલ્ધી ગટ, હેલ્ધી લાઇફસ્ટાઇલ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો જરૂર શેર કરજો અને આવી જ સરળ અને વૈજ્ઞાનિક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારા મનની સાથે તમારા પેટની પણ કાળજી રાખજો. ધન્યવાદ.